નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર તાલુકાના સત્તાપર ગામે ગોવર્ધન પર્વત નંદ મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી. નંદ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો રસિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ શ્રી ભગવાનદાસ મહારાજ શ્રી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે નંદ મહોત્સવમાં સત્સંગ તેમજ મટકી પણ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં રસિક ભક્તો જોડાયા હતા. ગોવર્ધન પર્વત મધ્યે ભજનમાં ભાઈઓ બહેનોએ ત્રિકમદાસ મહારાજ શ્રી ભગવાનદાસ મહારાજ સમયો સ્વાગત કરવામાં આવ્યું હતું. સચ્ચિદાનંદ મંદિર મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ અને ભગવાનદાસ મહારાજ શ્રી મટકી ફોડી હતી. નંદ મહોત્સવમાં દાતા શ્રી સત્તાપરના ગોપાલભાઈ રાધાભાઈ માતા નંદ મહોત્સવમાં ઉપસ્થિત અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, વાસણભાઈ વિશા માતા, ગોપાલભાઈ માતા સહિત અને આજુબાજુના સચ્ચિદાનંદ સંપ્રદાયના રસિક ભક્તો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હર્ષોલ્લાસ સાથે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ. પ્રથમ તો જન્માષ્ટમીના નંદ મહોત્સવના આપના ચેનલથી ખૂબ ખૂબ વધાઈ. નંદ મહોત્સવ એટલે કે ભગવાન શ્રીનો પ્રાગટ્ય ઉત્સવ, ભગવાન શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ઉત્સવ. ને ઉત્સવ જેમ વૃંદાવન આદિમાં ઉજવાતા હોય છે એ જ ભાવથી સમગ્ર સનાતનીઓ જ્યાં જ્યાં અવસ્થા હોય, ભારતમાં હોય, વિદેશમાં હોય, જ્યાં જ્યાં અવસ્થા હોય ત્યાં ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્સવ ઉજવતા હોય. કદાચ લંડનમાં હોય, વિદેશમાં પણ આપણા કૃષ્ણજીનો જન્મ ઉજવતા હોય છે. તો અમારો નિજાનંદ સંપ્રદાય એટલે કે સચ્ચિદાનંદ સંપ્રદાય પણ વર્ષોથી આ પરંપરાગત નંદ મહોત્સવ ઉજવતા આવે છે. અને નંદ મહોત્સવ મને લાગે છે તેમ માત્ર ને માત્ર વૃંદાવન ગોકુળ આદિમાં ઉજવાતું હોય છે, પણ અમારી સચ્ચિદાનંદ સંપ્રદાયની એક પ્રણાલી અમે લગભગ આજથી 30 વર્ષ પહેલા જન્માષ્ટમી બધા ઉજવે, પણ નંદ મહોત્સવ જે તે વખતે આપણે રાજ્યમાં નતો ઉજવાતું, કોઈ પણ રાજ્યમાં કદાચ, એટલે અમે નંદ મહોત્સવની શરૂઆત આજથી 30 વર્ષ પહેલા કરેલી. અને શરૂઆતમાં નાની પાયે એટલે વ્રજ ગૌશાળા જેને આપણે નાગરપર મધ્ય આવીએ ત્યાં ઉત્સવની શરૂઆત કરી હતી. જે બીજ વાવ્યું આજે આપે સૌએ જોયું હશે, વટવૃક્ષ બનીને સમગ્ર દુનિયાને પ્રેરણા આપતું હોય છે. એટલે એ ઉત્સવ આપણે કે લઈ આવા ગોવર્ધન પર્વત સત્તાપર મધ્યે. સત્તાપરની શરૂઆત લગભગ આપણે 2016માં ની શરૂઆત કરી હતી. અને જે તે વખતે દેશના પ્રજાવત્સલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પધાર્યા હતા. એમણે આ ગોવર્ધન પર્વત જોઈ અને ગોવર્ધન પર્વતને એક વૃંદાવનની ઉપમા આપી હતી. કેમ કે આટલું હરિયાળું, જેમાં અસંખ્ય વૃક્ષો છે, અનેક પશુ પક્ષી કિલ્લવ કરતા હોય છે. એટલે સ્થળ ઉપર છેલ્લા લગભગ 10 વર્ષથી અમે નંદ મહોત્સવ ઉજવીએ છીએ. એમાં કોઈને વ્યક્તિગત આમંત્રણ ન હોય, સનાતન સભા બધા લોકોને જાહેર આમંત્રણ હોય છે. લગભગ 10 થી 15 હજાર લોકો, એમાં રાજકીય હોય, સામાજિક હોય, ધાર્મિક હોય, બધા લોકો સ્વયંભૂ આવતા હોય છે. અને વન ભોજન, જેમ કે વ્રજમાં વન ભોજન એક માતમ હોય છે. વન ભોજન બાજરાના રોટલા હોય, માખણ હોય, મિશ્રી હોય, ખારા ભાત હોય, કઢી હોય, દહીં હોય અને ગોળ, જેને આપણું પોતાનું ભોજન કહી શકીએ, વન ભોજન કહી શકીએ. આવું અસંખ્ય પ્રસાદના ભાવથી ગ્રહણ કરતા હોય છે. ને આજે આ પ્રસંગે મનોરથ જેને કહી શકીએ, એટલે દાતા તો ના કહેવાય, કેમ કે પ્રસાદ જે ભગવાન આપણે આપ્યું છે એટલે આપણે આપીએ. તો આજના દિવસના પ્રસંગે દાતા ગોપાલભાઈ રાઘાભાઈ માતા ગામ સત્તાપરના રહેલા છે. ને ખૂબ ભાવથી ગઈકાલે થોડું ટેન્શન હતું કે વરસાદ આવશે, પણ વરસાદ આવે તો આપણે રાજી થઈએ. અને ગઈકાલે પણ ભગવાને અમી છાંટોના કર્યા જન્માષ્ટમીના. ને આજે પણ ખુલ્લો દિવસ, ખુલ્લા આકાશ ગગન નીચે લગભગ 10 થી 11 મટકીઓ ફોડી ગોવર્ધનની પ્રદક્ષિણા કરી. અને આની સાથે જ સચ્ચિદાનંદ સંપ્રદાયના ભગવાનદાસજી મહારાજ હોય, અંજાર મત વિસ્તારના અમારા પોતાના કહી શકાય, એટલે પોતાના જ કહી શકાય એવા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ હોય, ગોપાલભાઈ માતા હોય, વાસણભાઈ હોય, આવા નામી અનામી અનેક લોકો આ પ્રસંગમાં હાજરી ઉપાવીને પોતાને ધન્ય ભાગ માન્યા. કેમ કે આ પ્રસંગમાં ભગવાનની હુકમ હોય, ભગવાનની આજ્ઞા હોય તો જ આપણે આવી શકતા હોય છે. એટલે માત્ર કચ્છ પૂરતા નહીં, અમદાવાદ હોય, વડોદરા હોય, મુંબઈ હોય, અનેક દેશ પ્રદેશમાંથી લોકો આવી અને નંદ મહોત્સવના ભાગ ઉજવતા હોય છે. આપ સૌને ચેનલના માધ્યમથી બધાને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. આપનું આવનારું વર્ષ ખૂબ સમૃદ્ધિ આરોગ્ય રીતે નીવડે ભગવાન પાસે પ્રાર્થના. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી સૌને રાધે રાધે.